છે એ પાટોત્સવને લગભગ મારી જાણ મુજબ આજે 29 વર્ષ થયા છે. એ 29 વર્ષથી સતત એક ધર્મનું કાર્ય થતું આવ્યું છે. અને મહાપુરુષોએ વાત કરી છે, તમે ધર્મને સંભાળો, ધર્મને તમે સંભાળો, ધર્મને તમે જાણો, ધર્મને તમે હાચવો, તો ધર્મ તમને હાચવે ને આ સનાતન બાબત છે. તમે ધર્મને હાચવો, ધર્મ તમને હાચવે. આવ ધર્મની જે વ્યાખ્યા છે, ધર્મ છે શું એ સમજવાની બહુ જરૂર છે. ધર્મ કેવો કોને, ધર્મ છે શું, અને ધર્મ કેવી રીતે ઉભો થયો, અને મારો તમારો ઓરિજિનલ ધર્મ શું છે, આ જાણવાની બહુ જરૂર છે. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર એવું કીધું છે કે હે અર્જુન, ધર્મ બહુ મોટો છે. ધર્મ શું છે? બહુ મોટો છે. ધર્મની વ્યાખ્યા કરવા જઈએ તો રાત ટૂંકી પડે. ધર્મની વ્યાખ્યા કદાચ કરવા જઈએ આપણે તો રાત ટૂંકી પડે. એટલે મહાપુરુષોએ આપણો જે ધર્મ છે એને વૈદિક સનાતન ધર્મ એવું કહેવાય. કયો ધર્મ? જે વેદોથી ઉભો થયો, જેની નીવ વેદ છે, જેનું મૂળ વેદ છે, એવો મારો ને તમારો સનાતન ધર્મ. બીજા બધા ધર્મ છે નો ડાઉટ, પણ એ 2005 વર્ષ, કોકને 21 વર્ષ થયો, કોકને 21,000 વર્ષ થયો, કોકને 60,000 વર્ષ થયો. પણ આ શું? જે દાડે પૃથ્વીનું મંડાણ થયું, જે દાડે આ પૃથ્વી બનાવી, જે દાડે આ પૃથ્વીનું મંડાણ થયું, તે દાડે સનાતન ધર્મ અસ્તિત્વ. સનાતન એટલે સત્ય, સનાતન એટલે સત્ય, અને સત્ય એટલે સનાતન. બે જુદું નહીં, બે એક છે. એવો મારો તમારો સનાતન ધર્મ. કૃષ્ણ પરમાત્માએ ગીતાની એની બહુ મોટી વ્યાખ્યા કરી અને કીધું કે અર્જુન, ધર્મ શું? તાકે ધારે ઇતિ ધર્મ. શું છે? ધારે ઇતિ ધર્મ. તમારું કેરેક્ટર, તમારું કાર્યક્ષેત્ર શું બોલી રહ્યું છે એ તમારો ધર્મ છે. તમે કોકના બાપ છો તો બાપની ફરજો નિભાવવાની છે. તમે કોઈના દીકરા છો તો દીકરાની ફરજ નિભાવવાની છે. તમે કોઈના ગુરુ છો તો ગુરુની ફરજ નિભાવવાની છે. તમે કોઈના પતિ છો તો પતિની રીતે રહેવાનું છે. તમે કોઈના ધર્મપત્ની છો તો પત્નીની રીતે રહેવાનું છે. આ ધર્મ છે. ધર્મ મને તમને આ બાબત સમજાવે કે તમારે શું કરવાનું છે, મારે શું કરવાનું. ભજન યાદ સમજાવે, સત્સંગે યાદ સમજાવે, પાઠો યાદ સમજાવે આપણને. બીજું કોઈ સમજાવવા આયા? હા, જેસલ ને તોરલ, આની જે વાત બધા આપણે જાણીએ છે ને. નાવડી મેં બે જણો બેઠ્યો છે અને નાવ અધવચ્ચે જાય ને હાલક ડોલક થાય છે. આપણે હોય એવું થાય છે ને, અધવચ્ચે જાય, બે ચાર વાણો સારું લાગે, પૈણાયા હોય ભયો કાં તો બંને પૈણાયા હોય, બે ચાર પાંચ વાણો સારું લાગે ને અધવચ્ચે નાવડી જાય એટલે પછી ડોલમ ડોલ. જો હરખું ના મળ્યું તો પછી ડોલમ, હે ને? આવું થયું છે ને. હા, મહાપુરુષે એ વાત કરી, તમે તમારો ધર્મ, જેસલ ને તોરલ, આ બે તોરલ એક જ વાત કરી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. કોનો ધર્મ? તારો ધર્મ, બીજાનો નહીં, મારો નહીં. મારા ધર્મની વાત જ નહીં કરી. ત્યાં આગળ જો તમે શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ દેવી દેવતા, કાં તો ગમે એ મહાપુરુષ, ગમે એ સંપ્રદાયનો મહાપુરુષ, એ શબ્દો શું કહેવા માંગે છે એની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. જેસલ તોરલનો સંવાદ ને તોરલ એક જ વાત કરી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી વેલડી ડૂબવા નહીં દો એમ તોરલ કે છે. કઈ વેલડી? આપણે નાવડન વર્ગ્યા છે. આપણે શું થયું છે? આપણે નાવડીની વર્ગ્યા છે. બે જણા બેહી જતેલો ને એટલે આપણને એવું લાગ્યું કે નાવડીની વાત કરી, નાવડીની વાત નહીં કરી, એ આ વેલડીની વાત કરી છે. કઈ વેલડીની વાત કરી છે? માને તમને જે મનુષ્યનો અવતાર મળ્યો છે એ નાવડીની વાત કરી છે. તોરલે જેસલ ને એક જ વાત કરી, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારો ધર્મ શું બોલે છે એની થોડીક તું ધ્યાન રાખ. બીજી વાત,
તે જે કર્યું છે પાપનું પ્રકાશ કર. ગુરુ મોહન જઈએ તો જે કર્યું હોય એ કહી દેવાનું ભયા. તો એનો રસ્તો ડોક્ટર મોહન જઈએ ડોક્ટર પાસે તો શું કરવાનું હોય? જે થતું હોય એ તમે ડોક્ટરને કહી દો તો એનો ઈલાજ થાય તાઈને. હા, 60 વર્ષના કાકા બાન લઈને દવાખાનામાં જ્યાં. 60 વર્ષના કાકા બાન લઈને દવાખાનામાં જ્યાં. દવાખાના ડોક્ટર આમ નસ તપાસે ને ભાઈ, ઓમો મોગરીઓ કરે ઓમો. એટલે કાકાએ ડોક્ટરને પૂછ્યું, બાપુ શું કરો છો? સાહેબ શું કરો છો? કે ભાઈ આ બાની રગ જોઉં છું, રગ મળી જાય ને તો ઇન્જેક્શન મેલ દઉં એમ. ડોક્ટર પેલા દાદાને એવું કે બાની રગ જોઉં છું, રગ મળી જાય એટલે ઇન્જેક્શન મેલ દઉં. દાદાએ એક જ વાત કરી કે સાહેબ એક વાત ખોટું ના લાગે કે શું કે 60 વર્ષમાં થયો હજુ મને રગ નહીં જડી, તમને જડી જાય એવું લાગે છે? 60 વર્ષમાં થયો તો મારી રગ હજુ મને નહીં જડી. મહાપુરુષોએ વાત કરી જીવન જીવી જોવાનું નહીં, જિંદગી શું કોમની, સાચા સુખને માન્યું નહીં. સુખ સાચું કયું છે? ભજનની અંદર સુખ રહેલું છે, એકબીજાને મળવાનું સુખ રહેલું છે. અને મહાપુરુષોએ વાત કરી તમે મરવા આયા નહીં, તમે મળવા આયા છો. શું કરવા આયા છો? એકબીજાને મળવા આયા છો. ખટાશ હોય કાઢી નાખજો. ભાઈ ની અંદર, બાપ દીકરાની અંદર, સસરો જમાઈની અંદર, પતિ પત્નીની અંદર જે ખટાશ છે ખટાશ કાઢવાની વાત કરી છે. આમ ખટાશ જો વાપરતો આવડે ને તો વાસણો તોફો થાય. અને ના ઉમેરવાની હોય એવી જગ્યાએ જો ખટાશ ઉમેરીએ તો ખાવાનું દાવડું ના રહે. સદગુરુ મહારાજ નો એ વાત મહાપુરુષોએ કરી. એટલે તોરણે એક જ વાત કરી, પાપ તારું પ્રકાશ જાડેજા, ત્યાં કંઈક કર્યું છે એનો પ્રકાશ કરી નાખ. અને હું તને વિશ્વાસ આલું, ગુરુ હોય એ જ કરે ભયા, કે તમે તમારું પાપને પ્રકાશી નાખો. મેં આટલું કર્યું છે બાપજી, તમારથી જેમ થાય એમ. તમારી ઉગારા છે કે નહીં? બોલો યસ કે નો? આવું જ આવે ને ભાઈ, તમે તમારા રસ્તેનું આ એવું હોય. એટલે મહાપુરુષોએ વાત કરી ભયા કે પાણી પીજીએ છાન કે ગુરુ કીજીએ જાણ કે. ગુરુ હોય જાણવાની જરૂર છે, ગુરુ હોય ઓળખવાની જરૂર છે. હા, પછી ફેણીઓ લઈને આવે ને બરાબર તાલ આવે ને મહી બેડું નીકળે, શું કરવાનું? ભયા કે નાગનો ફેલ કરવા આવ્યા છે, પછી બરાબર મોરલી વગાડવાની થાય, પેલો ફેન મારવાને બદલે પછી વાયમાં બેહવા જાય, શું થાય? લતાઈ થયા હશે. મહાપુરુષોએ વાત કરી, મારા તમારા જીવનની અંદર જો એક સમર્થ ગુરુ આવી જાય તો જીવન જીવવાની કળા બતાવી દે. જીવન જીવવાની રીત બતાવે, જીવન જીવવાની કળા બતાવે. એ જ કળા તોરલ જેસલને બતાવી છે. જીવવાનું શીખવાડ્યું. તમે જો પેલા આખી જિંદગી એને શું કર્યું છે? મારો ફાડો, વાઢો, કૂટો, જોઈન લૂટો. પોતાના હક્કા પોણને ભણેજને હોય છે ને નહીં છોડ્યા. વિચાર કરો કેવો બારવટીયો છે અને પાપીએ કેટલો, જેને પોતાની હગી બેન અને પોતાના ભણિયોને લૂટ્યા હોય. આ ચરવા જતીલી ગાયોને જેને વારી નોસી હોય, તલાવ ફોડીને બધો જળનો જીવડો મારી નોસ્યો હોય. એટલું બધું જેને પાપ કરેલું, એવું પાપ કરેલું જો ગુરુ ચરણે પહોંચી જાય તો એને પલવાર મેં પાર ઉતાર દેતા આપણેથી કશું નહીં કર્યું. એને મેનું કર્યું ભાઈ, જેસલે જે કરેલું એને મેં તો આપણે કશું નહીં કર્યું. કદાચ કોક દાડે કોથરી તોય ન છીએ આપણે, બાકી એમ જેવું દહીં કરતા ને કોક દાડે કોથરી તોડીએ. કોથરી ના તોડતા હોય, સારા એજ્યુકેટેડ માણસો હોય તો 1500-1000 નો ગલાસ લઈને ખેતર મેં ઘેર ના પીવાય ખેતર મેં. ગુરુ મહારાજ નો બધી હોય કાઢજો. પાઠ મને તમને શુદ્ધ થવાનું શીખવાડે છે. એક જ રીત આવી જાય, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી ભેરડીને ડૂબવા નહીં દઉં એમ તોરલ કહે છે. એક જ વાત તોરલે કરી કે તે જે કર્યું હોય એનો પ્રકાશ કરી નાખ, બાકી બધું મારી ઉપર છોડી દે. ગુરુ હોય એ જ કરાવે કે તે કીધું છે એક કબૂલ કરી નાખ, હું તને સંકલ્પ મિલાવું, પછી તું બધું મારી ઉપર છોડ દે. તાર બહુ જફા કરવાની જરૂર છે. હા, પણ આપણે શું કરીએ છીએ ખબર? હું આગળીઓ લઈને બધું બેહી જઈએ, લોટો પાણી હાથમાં પાણી, પછી તન મન ધન સદગુરુને અર્પણ એમ કરીને રેડી દીધું.
પછી ઘેર આવીને તરત જ દાવો કરીએ કે આ ઘર અમારું છે હો, આજે તો અમારો, આ બધું અમારું. તાત ત્યાં હાલવા બેસી ગયેલા એ શું હાલીને આયા બેસે ને અહીં પહોંચ ગઈ પડી છે. મારા પણાનો દાવો નહીં જતો. શું થાય છે? મારા પણાનો દાવો નહીં જતો. તઈ તકલીફ થાય છે, બાકી મારા પણાનો દાવો જતો રહે. તમને તમારું કશું લાગે જ ના, બધું ગુરુ મહારાજનું છે. આવું થઈ જાય તમને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય ખરું? તમે દાવો જ છોડી દો. તમારી ગાડી કોઈ હોય એ ગાડીને એની મૂળ કિંમત મેં તમે કોકને વેચી મારો. તમે એની જે કિંમત હતી એ તમે કિંમત, એની મૂળ કિંમત તમે લઈ લીધી, એને વેચી દીધી. વેચ્યા પછી એ હોય તમારી સામે ગાડી ટોકી ફોડીને દિવાળી ચોંપી દે, કદાચ તમારું કોઈ પ્રકારનું દુઃખ થાય ના થાય? કારણ કે મૂળ કિંમત આપણે એની લઈ લીધી. હોંપી દીધા પછી દાવો ના હોવો જોઈએ. પણ તો એ હોંપ્યા પછી અરે બાપરે મારી ગાડી હરગાઈ દીધી, અરે લાખ 1.5 લાખ તો આલ દીધા. તમને હરગાઈ દીધી, શું થવાનું છે? દાવો છૂટી જાય તો દુઃખ મટી જાય. દાવો એવો ને એવો બંધાયેલો રે તો દુઃખ છે એને. એ વાત મહાપુરુષોએ કરી છે. બહુ પતિ પત્નીનું જોડવું તો સ્વર્ગાપુર મેં 2 જણ માટે રસ્તો ખુલ્લો જ છે. મહાપુરુષોએ વાત કરી. અને પાટણની ધારાએ મેં નિજાર ધર્મ જેને કહેવાની મેં આવ્યો, એ નિજાર ધર્મની અંદર 2 જણની ભક્તિ બતાવી છે. સમજો, છેડથી તપાસ કરતા 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 આવો એટલે 2 જણની ભક્તિ, પતિ પત્નીની જ ભક્તિ બતાવી, બીજું કશું બતાવ્યું જ નહીં. ઓમ પતિ પત્નીનો શબ્દ સુરતા. જો આધ્યાત્મિક લેવલે જોવા જાવ તો શબ્દ અને સુરતાની વાત છે, અને અહીંયા આગળ ભૌતિક લેવલે જોવા જાવ તો પતિ પત્નીની વાત છે. 2 જણે ભક્તિ કરવાની. તો જો આરતી કરવા અમે 2 જણોને બોલાવીએ, ચોળલા કરવા એ 2 જણોને બોલાવીએ. હા, અમુક જણો તો આરતી કરવા હું ખેંચા કોણ કરે ભાઈ, 2 બાજુ ખેંચા ખેંચ જ કરે. એટલે અમોને ખબર પડે કે અમને ઘેર એવું આમાં થશે. હા, આરતી કરે ને એટલે ઘેર શું ચાલે એ ખબર પડે. કારણ કે અમે બહુ જ જોઈએ, અમને નિરીક્ષણ બહુ કર્યું. હું તો લગ્નમાં જોઉં ને તો આમ શાંતિ ખુરશી બેહરો આવે, શું ગાય છે ધીમે ધીમે સાંભળું. કારણ કે મજા આવે એની નહીં. જ્ઞાન તો તઈ જ ભરેલું છે, બીજે કહે છે નહીં. પણ અત્યારે પેલા જેવું ગાવાનું રહ્યું જ નહીં. આગળ આપણે ગણપતિ બિહારતેલા એક ગીત એવું ગાતેલા, આ બધાને ખબર હશે. ગણપતિની સ્થાપના થાય ને ભયા પછી એક ગીત એવું ગવાતું જેની કોઈ હદ નહીં. આમ તમે એનો સાર કાઢો તો ભજન ચડી જાય. હા, સાર કાઢો તો ભજન ચડી જાય. હરે જૂના ગળમો મોડ્યા ગણેશ, મોમાં પેલું ગણપતિની સ્થાપના થાય એટલે તરત જ ગીત ગવાય. ઓ જૂના ગળમો ઉગડશે દરવાજા, મોમાં વેલા જૂનાગઢ મેં. ક્યાં આગળ વાત કરી? જૂનાગઢ મેં મોડ્યા કરે. જૂનો ગઢ એટલે મારું તમારું મસ્તક પયા. જૂનો ગઢ એટલે બહુ જૂનો ગઢ આવે. જૂનાગઢ મેં મોડ્યા ગણેશ. મોમાં કહેતો વિવેક, મોમાં કહેતો વિવેક. વિવેક જો મારી તમારી ભીતર આવી જાય તો ગણપતિ ગુણનો બેહી જાય ને. વિવેક આવે એટલે ગુણ પાછળ આવે ને આવે. તો વિવેક વગરની ભક્તિ ન કોમી. મહાપુરુષોએ વાત કરી, વિવેક ના આવે તો એ ભક્તિ ન કોમી. હા, એ જૂનાગઢ મેં મોડ્યા ગણેશ. એ ગણપતિ બેહી જાય એટલે ગુણનો ગણપતિ છે મારી તમારી ભીતર, એ ગુણ જાગૃત થઈ જાય એટલે વિવેક આવી જાય. અને વિવેક આવી જાય એટલે મારી તમારી ભીતરના દરવાજા બધા ખુલી જાય ને. સિદ્ધાંત કેવો બતાવ્યો જો.
પણ આપણે નકલ નોનું હંગરી રાખ્યું, અસલ હતું એ ખોયું. આવું થયું છે. નકલ નોનું હંગરી રાખ્યું, અસલ હતું એ ખોયું. અત્યારે તો ગાવાનું નહીં રહ્યું. કદાચ કોઈક જગ્યાએ ગાયતા ડિસ્કો બેની ડિસ્કો શર્યુટાના જો કેરોસીન નું ડબલું ફૂટ્યું. સારું છે તો પેલા રેશન કાર્ડ વાળો એ બંધ કરી દીધું હવે. નહીં તો વરાજા જાય ડબલું લઈ ગુરુ મહારાજ નો. હા, પછી યાદ કરવાનું. આમ તો તમે લગ્નની રીત એવી સુંદર મજાની બનાવી. પેલા ગણપતિની સ્થાપના, પેલા ગુણની સ્થાપના, ગુણનો સ્થાપના કરી દીધી એટલે બધું પૂરું. અને ગુણની સ્થાપના કર્યા પછી 4-5 જણ ભેગો થાય ઉકેડીનો તરવા જાય છે ને. કશું ખોદીને પછી આમ સોનો થાપીને કશું મેલે છે. આવું કરે છે ને. કોઈ દર કોઈને પૂછ્યું આવું શું લેવા કરો છો એમ? પેલો મેં કહ્યું તા મૌલવી સાહેબ છોકરોને બનાવતેલા. મૌલવી સાહેબ હતા ને તે છોકરોને બનાવતેલા. ભણાવતો 4-5-6-7 દાડા થયા. એક છોકરું વિચિત્ર અવરચંદુ જેને કહેવાય, એને કશું સારું ગમે જ ના. એવું હડપલું કર્યા વગર એને ચાલે ના. આવું એક છોકરું એવાય છે ને એ, અને આમ પઠ્ઠાદાર બોડી એટલી બધી જેની કોઈ હદ નહીં. ના તમારી જેટલી નહીં, ઓછી પડે હજુ તો તમારી જેટલી નહીં. ઉતાર્યું છે તો ઉતારી દઈશું, ટેન્શન ના લઈશું. દવા જોવાનું જ છું, ડોક્ટરે પૂરો જ છું ભયા. હા, એટલે છોકરું દિવાલ ને અડીને છેલ્લે અવરચંદુ છોરું. એટલે એને શું કર્યું, મૌલવી સાહેબ નમાજ પડતો શીખવાડે ને તે પેલો નમાજ પડવા ઓકો વર્યો ને તે મને માથાની પેટી મારી આગળ વાળા. એટલે પેલું આગળ વાળું ખીજાયું પેલા આમ કરીને જોવે. ખીજાઈને જોવે એટલે પેલે શું કર્યું ખબર? આગે સે આયા. શું કે? આગે સે આયા. કે શું કરવાનું? તુંય માર, કે તુંય માર. એટલે પેલા હળાય. પેલો શું કીધું? તમને મારો કે આગે સે આયા. પેલો કે આગે સે આયા, આગે સે આયા. અને મૌલવી સાહેબ હતા ને તઈ પઠ્ઠાદાર મોણા પયા. અને પેલે કીધું કે આગે સે આયા. અને મૌલવી સાહેબ ને જે હળાઈ વણે, મૌલવી સાહેબ કે આગે સે આયા. મૌલવી સાહેબ કે આગળ ही આવ્યું હોય પાછળ ही આવ્યો, કાલથી તમે બધા બંધ. માં તમારી જરૂર નહીં સદગુરુ મહારાજ નો. આપણા કોઈ આવું થયું છે, આગળથી આવ્યું. આ તો 2 જણા પૂરો લઈને નીકળ્યા વરિયે હરગાવા આવ્યું. તમારે બની છે કેવું? પેલા પૂરા લઈને જઈએ ઓરિયે ચોપીને આવે, ખબર નહીં શું કરે છે. પાછા કે લાઈન ડોરણ નો કે મેં 2-4 ધોરણ પૂછ્યું પેલા શું થાય કે રોગ બોગ ના આવે હો. અને એ જ ચોમાહામ ખરવારો આવે ભયા. રોગ ના આવે એવું કે એ જ ચોમાહામ ફત. કારણ કે બેસણ ભોંથી મેલે. અમાર પંચમહાલ માં તમે આવો ને તો બેસણ મોડું દેખાય ખાલી બધી ભેંસ મય. એને એના મચ્છર કઈડે, એને કશું અસર જ ના કરે બોલો. અને વરસાદ બરાબર પડે તો નહીં બહાર નીકળે. હા, આવી વૃત્તિ હોય અમુક ભેંસો જેવી લોકોની. હા, જીવનનું કલ્યાણ કરી નાખે. મહાપુરુષોએ વાત કરી. અને લગ્નની સિસ્ટમ એવું કેવી નોતરી ના આવે ને પછી નોતરો દેવા નીકળે. નોતરો દેવા એટલે બધો કહેવા નીકળે. કેટલી સુંદર મજાની સિસ્ટમ હતી. આખા ગામ વાળો ભેગો થાય, ગામની ભાઈ મંદિરે જઈને દરેક ભગવાનને આમંત્રણ આપે. ભગવાન લગ્ન મેં આવજો હો. અત્યારે તો વોટ્સએપ જ કરી દેવાનું. અત્યારે શું કરી દેવાનું? ઘણા ખરા વોટ્સએપ પર કામ કરી બાપુ આવજો હો. તત્વ લઈ પછી 500 નોટનો ફોટો પાડીને મોકલવાનો ભયા. 500 નોટનો ફોટો પાડીને મોકલી આવવાનો. એટલે ભયા લખી દેજે હો. જેમ ડિજિટલ યુગ થતો એવો છે, જેમ આપણે શોધ સંશોધન વધારતા જ્યાં છે એમ માણસથી દૂર થયો એવું તમને નહીં લાગતું? બાકી ગામનો પ્રસંગ છે ને, આ પ્રસંગ કોનો છે? ગામનો છે. કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો તો છે જ નહીં. બરાબર? મારું ફૂલ થઈ જવું જોઈએ. અડધો મંદિર મેં બેહેન તો જગ્યા ખૂંટવી જોઈએ. હા, માણસથી દૂર થયો છે. કોઈના ભાવ રહ્યો નહીં, કોઈના પ્રેમ રહ્યો નહીં. અત્યારે આપણે બહાર જઈએ ને કદાચ હગાન થઈ ગયા હોય તો શું થાય છે ખબર છે? ભાઈ એમનો મોબાઈલ મતતા હોય અને પેલા ભાઈ એમનો મતતા હોય. ચા પીવાઈ જાય, નાસ્તો થઈ જાય તો વેવાઈને ખબર.
હા, તકલીફો અહીંયા આગળ થઈ છે. મહાપુરુષોએ વાત કરી સાહેબ કે આ બધું જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આપણો સમાજ સુધારવાનો સમાજ આગળ આવે જ નહીં. કારણ કે તમે એકબીજાની વાત પૂછતા જ નહીં તો એના જીવનના જે અનુભવો છે, અનુભવો કેવી રીતે ખબર પડશે? બાપ જોડે આપણે બેઠા જ નહીં, એના આખા જીવન દરમિયાન 60 વર્ષ સુધી એના જીવનને એને તપાઈ તેલ કાઢી નાખ્યું છે. સાસુએ એની આખી જિંદગી કોમ કરી તેલ કાઢી નાખ્યું શરીરનું. એ સાસુ જોડે જો વહુ 2 કલાક બેહી જાય તો આખા 60 વર્ષનો સાર જોણવા મળી જાય. એ બાપ જોડે જો દીકરો 2 કલાક બેહી જાય હાચા દિલથી 60 વર્ષનો સાર જોણવા મળી જાય. પણ આપણે આવું કશું કરવું? હા, અમુક જણો તો ઘેર ટાવર ના પકડાય, કવરેજ બરોબર ના આવે, ભાગોરે જાય આવાય. બોલો, મોબાઈલ માં ધ્યાન હોય ના મચ્છર ચોંટે, ના ભૂખ લાગે, ના તરહ લાગે, તરહ ના લાગે, અમને કશું નહીં. ત્યાં બેઠા બેઠા મતતા હોય આવા. બોલો, 10-12 વાગી જાય તાર ખબર પડે ઘેર જવાનું છે. હો, કેટલો માણસ થી જુદો થયો છે. પ્રેમનું પ્રમાણ ઘટ્યું છે, ભાવનું પ્રમાણ ઘટ્યું છે. વચ્ચે રૂપિયો આવ્યો છે, વચ્ચે એક એવો ડિજિટલ યુગ આવ્યો છે. અને MS3G 4G હતું સારું છે, અત્યારે તો 5G. ટાવર આયા કરે, કશું બંધ જ ના થાય. ગુરુ મહારાજ નો મને ચાલ જ કરે. બોલો, આ દુનિયા કઈ જઈને વાગશે? થોડુંક પોતાના ઘરમાં કોઈ વડીલ હોય તેની પોહેણ બેસજો તો જીવનનું કલ્યાણ થઈ જશે. કંઈક સારી એવી બાબત જાણવા મળશે તો જીવનમાં ચાલતો આગળ કંઈક કોમ લાગશે. ગ્રહ શાંતિ કરવાની મેં આવે છે, દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપવાની મેં આવે છે. મંદિરે ફરીને કહેવાની મેં આવે છે કે અમારા છોકરાનું લગ્ન છે, આવજો. હો, અમારા દીકરાનું કાં તો દીકરીનું લગ્ન છે, તમે પધારજો. અને એ બધો દિલથી આમંત્રણ આવતેલા તો પધારતેલો ને આવતેલો. હા, કારણ કે એ સૂક્ષ્મ દેહનો માલિક છે, સ્થૂળ દેહ છે નહીં. મારા તમારા જેવું શરીર નહીં, સૂક્ષ્મ દેહનો માલિક છે. એ કયા સ્વરૂપે આવે એની કોઈને કશી ખબર છે? એટલે મહાપુરુષે વાત કરી સાહેબ, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન. કારણ કે મને ખબર જ નહીં તું કયા સ્વરૂપે આવે. ભલે ના નિહાળું નજરથી ગમોને પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને એક વાત કરી કે હે અર્જુન, તને જો મને જાણવો હોય, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વાત કરી કે તારે જો મને જાણવો હોય ને તો આ ચોમડાની ઓખોએ મેર પડે એવો છે. ભલે ના નિહાળું નજરથી તમને, કારણ કે આ નજર તો કોમ લાગવાની જ નહીં. બીજી એક નજર એવી છે, એક ગુરુ બતાવે. કોણ બતાવે? ગુરુ બતાવે. એ એક નજર એવી છે, દરેક ની અંદર પરમાત્મા દેખાય, દરેક ની અંદર સદગુરુ દેખાય, દરેક ની અંદર માલિક દેખાય. એવી નજર મને તમને સદગુરુ આલે. હા, એવા કલરના એક જ કલરના ચશ્મા પહેરાય દે. પછી જઈ જોવો તો બધે લીલું ને. ગુરુ આ કરે. ગુરુ શું કરે? દરેક ની અંદર પરમાત્માનું દર્શન કરાય દે, દરેક ની અંદર માલિકનું દર્શન કરાય દે. દરેક તમે જે માનો છો એનું દર્શન કરાય દે તો ડખા મટી જાય કે ના મટી જાય? સ્વાભાવિક વસ્તુ છે. તમને જેને માનો છો એ તમે તમારા બાપને દેખાય, તમે જેને માનો છો એ તમારા દીકરાને દેખાય, તમે જેને માનો છો એ તમારા પાડોશીને દેખાય. ઓટોમેટિક વળવાનું જતું રહે કે ના જતું રહે? કજીઓ કંકાસ જતો રહે કે ના જતો રહે? ઘરવાળી ભાઈ અંદરની ઉપર કી જાય જો આ વાતને જોણી જાય તો ઘરવાળો એમ ઘેરથી બટાકો શાક બરોબર ના બન્યું હોય કી જાય? નાખી જાય. હા, એક ભાઈ છે થોડુંક મારીને બપોર આવ્યો, ભાઈ થોડુંક પી ગયો છે, અડધી કોથરી કોકને કાપી દીધી. આ લગભગ છે ને કોથરીઓ વાળો તાકાત રહી જ નહીં. તો ઘણી જગ્યાએ આવું કઉ છું, તાકાત હોય ને તો એ હોય છોડીને પીવે, કોણ કરીને ના પીવે.
મેં છે કોનું કરે બોલો, તાકાત જ નહીં રહી મને. આ વન જોડવાની તાકાત નહીં રહી એ હોય શું તાળી મારે કહો? ગુરુ મહારાજ નો છોડીને જઈ ના પીવાય એ શું તાળ મારવાના? ને એ વાત મહાપુરુષોએ કરીને થોડું પી લીધેલું. ના હોય બપોર ઘેર આવ્યો, બપોર ઘેર આવ્યો એટલે ધર્મપત્ની એવું કીધું કે હા બપોર ઘેર આવો તો શરમ નહીં આવતી તમને? બેઠી બેઠી બિચારી રોટલી બનાવતી રહી ને બટાકાનું શાક બનાવેલું, એક વાર કામ કાઢી ના લેલું. પેલો ભાઈ ખાવા બેઠો એટલે બે ત્રણ રોટલી થઈ, ત્રીજી ચોથી રોટલી એ વાતો કરવાની મેં, જફાજફી કરવાની મેં. પેલી રોટલી છે દાજીજી એટલે પોપડી બરીજી. પોપડી બરીજી પેલા ભાઈ ને આલી, ભાઈ જોયું ભાઈ ચીંગ લયો. આવું આવવાનું, અમારી કોઈ ઇજ્જત નહીં. બરેલું ખવડાવવાનું ઓમ સન તમ સન, પછી મને ગાવંત્રી ચાલુ કરી ગયા. ખાલી ટોપિક મળવો જોઈએ. અમુક જનો ખાલી ટોપિક જ મળવો જોઈએ. એવી રામાયણ મહાભારત ભાગવત મેં થઈને પાછો ગીતા ઉપર આવી જાય એવો. હા, અમુક જનો ટેવ આવી હોય. શેજ જો વાત મળી જઈને શેજ ટોપિક મળી ગયો ને એટલે તમારે આવો આખો પાવાગઢ ખોદીને મેલદા સાઈડમાં એવું કઈ ન કે. હા, અને પેલા ભાઈ ટોપિક મળ્યો, તાજેરી રોટલી હાથમાં આવી ગઈ. પેલી બોન ને એવું કે આવું હું ખવડાવવાનું? પેલી બોન કે ખાઈ લે પૂરા. ઇજ્જત ક્યારે ખબર છે? તમે કોકની ઇજ્જત કરો તો તમારી કરે ને. તમે ફરિયાદમાં જતા હોય કાં તો ગમે તે જતા હોય, બે હાથ જોડીને કોકને પગે લાગો તો અમે એવું કે જય ભગવાન કે ને અંકારો પડતા પડતા જાવ એ હોય અમે દોઢટાનું ઉસારા કરી આવું હોય. હા, એવું હોય ને. તમે જેવું વર્તમાન કરો એવું અમે વારો કરે ને. હા, આ તો રાવણે દુશ્મનાવટથી રોમને જોયા છે એટલે રોમે દુશ્મનાવટ કરી છે. ઇતિહાસ મારો તમારો સાક્ષી છે. રામે અને રાવણને તો કોઈ લેવા દેવા જ નથી. જો એમને ભગવાનના ભાવ આવ્યો હોત તો એમ કશું કરવાનું જ નતું ને. કૃષ્ણ કંસની હોય વાત આવી જ છે. જો ભગવાનના ભાવે કંસે કૃષ્ણ જોયો હોત તો એમ કશું કરવાનું જ નતું. મારવાનો હતો જ નહીં. હા, પણ આ તો એને એવું થયું છે એટલે ભગવાન એવો થયો ને. તમે જેવા થાવ એવો ભગવાન થાય ને. હા, આવું હોય ભાઈ. તમે શું થયા છો એની ઉપર આધાર, તમારે શું કરવું છે એની ઉપર આધાર, તમે શું કરવા માંગો છો એની ઉપર આધાર છે આ બધો. મહાપુરુષે આ વાત કરી, તમે જેવા થાવ એવો હમે મારો થાય ને. હા, બાકી કોઈ વળવું જ નહીં. આ તો તમે ચાલુ કરો એટલે હમે વાળા ચાલુ. કૃષ્ણ ભગવાનને કઈ કૌરવોને મારી નતા નોખવા. પાંડવોના હગા ભાઈ હતા ને, કાકા બાપોના હતા, એમને કઈ મારી નતા નોખવા. પણ એવાય લઈને ઉભા થયા છે પછી અમને ઉભું થવું પડ્યું ને. પોતાના હક માટે વડવાઈ કરવી પડી. શેના માટે? પોતાના હક માટે. બાકી પેલો માગવા ગયેલો કે પોંચ મોમાં લે ભાઈ ના હોય નહીં એની મેલું એટલું ના આલું એમ કે બોલો. આપડા હું ખબર ને આવું થાય છે ને કોક ઉતારે સારું છે તો હરિયો નીકળી ગયો છે તમે તમારો તો આ બાજુ હરિયો હવે સારું થયું નીકળી ગયો તો એ અમુક જણા તો શેડામ પાવડા મારે ખુદો પોણી મારવા થાય તો બાજુ છે તમે પાવડો કરી નહીં પાનો કે બોલો. હજુ આપણી વૃત્તિજી અને માટી માથો મારે એટલે સમજવાનું નક્કી આ ભૂંડ બેહી આવ્યો છે. કારણ કે એનો જ વિષય માટી ખોદવાનો વિષય કોનો? ઊંટનો. પેલી સાવડીઓ તમારે બધી કોટો વાળું શું કે પેલું આવે સાવડી કે છે ને. હા, એટલી બધી ખતરનાક ગયા. તમ પાછી વારવા તમ તો પગમ કહી જાય. હા, એનું નેચર ખરાબ છે. અમુક માણસનું હોય નેચર આવું આવે. બરાબર વૃત્તિ એકદમ. જો બે સુધી ના રહી હોય આગલા દાડે છે બોલવાનું થયું હોય અને બોન જો ત્યાં થઈને નીકળે અને બે જાગી પછી થઈને જો દૂધ બોન કાઢતો હોય એટલે ચાલુ કરી દે અહીં કે ભેંસ ને પણ વાગે એની બોન પછી ચાલુ કરે કે આ તો મને જ કે છે આવું બધું કહેવાય ને માર્કેટ આપણે પણ શું કરીએ હવે સમય એવો છે કશું બોલાય ના. અને આને મહારાજની મર્યાદા છે ભાઈ, મહાપુરુષોની મર્યાદા છે. તમે છે ને તમારા દીકરાને પૈણાવો કાં તો તમારા દીકરાને પૈણાવો એટલે પછી મર્યાદા લાગુ પડે. દીકરાને આપણે પૈણાવીએ એટલે મર્યાદા લાગુ પડે. પછી બહુ ઘરમાં મટ્યો ના મરાય. હા, જાતે બનાવીને ચા પીવા પીતેલા ને બધું બંધ કરી દેવાનું. આપણી વાત છે, પેલપા નહીં લાગુ પડતું.
હા. ઘણી ખરી વખત અમારી બાજુ કેવું થાય છે ખબર છે? દીકરા પૈણાયો હોય, નવી વહુ આવી હોય ને કોઈ હારા ત્યાં આગળ ચા મેળવા જાય, કારણ કે આવો આખી દાંતની ચા પીવાનું પેધેલો જ માણસ, આખા દૂધની ચા પીવાનો પેધેલો માણસ, એટલે તઈ ચા મેળવા જાય, પીને પછી બહાર ને કરે. 10-12 દાડો પછી થાય શું ખબર છે? બહાર રહી બહુ બૂમ પાડે, પપ્પા કે શું છે બેટા? એ શાક વગાડતા આવજો. આતે કરીને બગાડીએ છીએ આપણે શું કરીએ છીએ? આતે કરીને બગાડીએ છીએ. અને દીકરાનો દીકરો થાય એને પૈણાવો ને પછી તો સમજીને તો હરી મેરી જવાનું, નહીં બધું જશે. હા, સમજીને જ નીકળી જવાનું બહાર. અને એ દાદા બહાર આયા એ પછી રામ બોલો ભાઈ. હા, પછી એક આટલું ના જાય કે એ વારીની બહાર આવે ને હમણાં ને છે, પણ પછી પાછું તો ના જ જાય ભયા. દોરું આવે ને, આવું દોરું થાય ને એટલે થોડુંક છોડતું રહેવાનું, થોડુંક વહુને વેચતું રહેવાનું, થોડુંક દીકરાની જવાબદારી હાલતું રહેવાનું. દોરું થાય એટલે સમજવાનું કે હવે ભાત પી રહ્યો, લાડવા નહીં આવે. હા, જમવાની મેં આપણો એ જોજો તમે બિહાડી પેલા જમા, પેલા શું હતું? ભાત પી થઈ જાય પછી સમજી જ લેવાનું હવે લાડવા આવવાના. હા, એટલે શાંતિ જે આવે ખાઈ જ લેવાનું, માથાકૂટ કરવાની. હા, આ સિદ્ધાંત છે. મહાપુરુષોએ વાત કરી. એટલે પેલો ભાઈ છે ને દાજેલી રોટલી આવી અને બરોબર ચાલુ કર્યું અને બેનનો દિમાગ બરાબર ચેલો ગયા. બેને કાયો થઈ રહેલો કે આજે તો આને હાલી જ પાડવી છે, માથાકૂટ જ નહીં. એટલે બેને પેલું કીધું કે આવું ખવડાવવાનું. બેન કે ખાવું હોય ખાઈ એટલે તું ઉભો થઈ જા. ભાષા બદલાઈ જાય.